બોટાદ જિલ્લામાં પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે। અહીંયા એક સાથે 150 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, તાત્કાલિક ફરજ પર હાજર થવા પોલીસ કર્મીઓને આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। બોટાદ જિલ્લામાં ધરખમ ફેરફાર થયા છે। જિલ્લા પોલીસ વડાએ 150 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક બદલી કરી છે અને આ આંતરિક બદલી જિલ્લાના ગઢડા, બોટાદ રૂરલ, રાણપુર, બરવાળા, ઢસા, પાળિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ છે। બદલી થયેલા બધા જ પોલીસ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અશ્વિન મકવાણા ફોનલાઈન પર જોડાયા છે। અશ્વિન, તાત્કાલિક બદલી અને તાત્કાલિક હાજર થવાના આદેશ અને એ પણ 150 પોલીસ કર્મીઓના, કોઈ ખાસ કારણ? ચોક્કસથી વાત કરવામાં તો બોટાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ધરખમ બદલીનો ફેરફાર કરવામાં આવ્યો છે। બોટાદ જિલ્લા વડામાં 150 પોલીસ કર્મચારીને કરી આંતરિક બદલી જિલ્લા ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળા, ઢસા, પાળિયાદ સહિત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીની આંતરિક બદલી કરવામાં આવી છે। બદલીને થયેલ તમામ પોલીસને કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર થવાની સૂચના આપી છે। જી અશ્વિન, માહિતી બદલ આભાર।